નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં આપણે જોઈશું પ્રોજેક્શન્સ ઓફ પ્લેન એટલે શું અને એનો ડ્રોઈંગ કેવી રીતે બનાવવાના. તો સૌથી પહેલા આપણે જોઈએ રેફરન્સ પ્લેન્સ એટલે કે આડી સપાટી અને ઊભી સપાટી, HP એન્ડ VP. આપણે આગળના લેક્ચરમાં પણ સ્ટડી કરી ગયા છીએ. ગ્રીન કલરનું જે પ્લેન છે એને કહેવાય હોરિઝોન્ટલ પ્લેન અથવા આડી સપાટી, અને રેડ કલરનું જે પ્લેન છે એને કહેવાય ઊભી સપાટી અથવા વર્ટિકલ પ્લેન. હવે ધારો કે કોઈ એક પ્લેન અહીંયા આડી સપાટી પર પડેલ હોય, એટલે કે ડેટા આવી રીતે આપેલો હોય, અ સ્ક્વેર પ્લેટ ઇઝ રેસ્ટિંગ ઓન HP. તો આવી રીતે કંઈક એ પડેલું હશે. તો આપણે એને ઉપરથી જોઈએ તો એને કહેવાય ટોપ વ્યૂ. તો આ જે સ્ક્વેર પ્લેટ છે એનો ટોપ વ્યૂ XY લાઇનથી નીચે હશે અને એ સ્ક્વેર શેપનો હશે. તો એ ડ્રો કરવો હોય તો આવી રીતે ડ્રો કરી શકાય. પહેલા XY લાઇન ડ્રો કરો અને એની નીચેની બાજુ એક સ્ક્વેર ડ્રો કરો, જેની સાઇડ લેન્થ જે આપેલું સ્ક્વેર હોય એટલી હશે. હવે ધારો કે આ જ સપાટીને આપણે સામેથી જોઈએ, આવી રીતે આમ, તો એ કેવું દેખાશે? ઉપરથી જુઓ તો ચોરસ દેખાશે, સામેથી જોશો તો એક લાઇન દેખાશે. તો એ લાઇનને ડ્રો કેવી રીતે કરવી? એ ડ્રો કરવા માટે આપણે ટોપ વ્યૂ જે ડ્રો કરેલો છે એમાંથી પ્રોજેક્શન લાઇન ડ્રો કરો. આ બંને પ્રોજેક્શન લાઇન, તો આ એનો ફ્રન્ટ વ્યૂ થશે. એ એક લાઇન હશે, રાઈટ? હવે એવી જ રીતે ધારો કે કોઈ સપાટી ઊભી સપાટીમાં પડેલું હોય, એટલે કે કોઈ પણ પ્લેન, ધારો કે અહીંયા આપેલું છે એક સર્ક્યુલર પ્લેટ ઊભી સપાટીમાં પડેલ છે, VPમાં પડેલું છે. તો એનો વ્યૂ કેવો હશે? તો કંઈક આવી રીતે હશે. તો એને આપણે સામેથી જુઓ તો એ સર્કલ દેખાશે, એટલે કે એનો ફ્રન્ટ વ્યૂ સર્કલ હશે જે XY લાઇનની ઉપર દેખાશે. અને ટોપ વ્યૂ એટલે કે ઉપરથી જોઈએ તો એ એક લાઇન દેખાશે, અને એ લાઇનની લંબાઈ સર્કલના ડાયામીટર એટલે કે તેના વ્યાસ જેટલી હશે. તો આ રીતે આપણે એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરી શકાય. હવે આપણે પહેલો પ્રોબ્લેમ જોઈએ. એમાં ડેટા કંઈક આવી રીતે આપેલો છે. ઓકે, લેટ વી સ્ટાર્ટ. એક્ઝામ્પલ નંબર 1. Square plate of 30 mm side is resting on HP. Draw its projection. એટલે કે અહીંયા કેસ નંબર 1 આપેલો છે, પ્લેન પેરેલલ ટુ HP. જ્યારે કોઈ પણ પ્લેન આડી સપાટીને સમાંતર હોય ત્યારે એ આવી રીતે કંઈક કેસ બનશે. આ આડી સપાટી HP અને VP, એના ઉપર એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ પડેલું છે. તો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેથી જુઓ તો એ લાઇન દેખાશે આવી રીતે, અને ઉપરથી જોઈએ તો એ એકચ્યુઅલ શેપ એટલે કે રેક્ટેંગલ દેખાશે. તો આને કહેવાય ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ. હવે વાસ્તવમાં આ રીતે ડ્રોઈંગ બનાવવું અનુકૂળવાળું નથી, અનુકૂળતા પડે તેવું નથી. એટલા માટે આપણે એના પ્રોજેક્શન ઓર્થોગ્રાફિક વ્યૂ ડ્રો કરીએ છીએ. તો આ જે પ્લેન છે એના ઓર્થોગ્રાફિક વ્યૂ ડ્રો કરવા હોય તો આવી રીતે ડ્રો કરાય. એટલે કે એનો સામેથી ફોટોગ્રાફ લઈએ તો જે વ્યૂ દેખાય એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. તો એને સામેથી આપણે ફોટોગ્રાફ લઈને એને અહીંયા મૂકી દઈએ તો બેકગ્રાઉન્ડમાં વર્ટિકલ પ્લેન હશે, તો એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. અને એવી જ રીતે આપણે ઉપરથી ફોટોગ્રાફ લઈએ તો એને કહેવાય ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂની અંદર એ આ રેક્ટેંગલ દેખાતું હશે અને એ રેક્ટેંગલના પ્રોજેક્શન HP પર પડતા હશે, એટલે કે ટોપ વ્યૂમાં હોરિઝોન્ટલ પ્લેન દેખાશે. હવે આ આપણે એક સમજવા માટે એક્ઝામ્પલ લીધું. અહીંયા આપણે જે ડેટા આપેલો છે એમાં એવી રીતે આપેલું છે કે એક સ્ક્વેર પ્લેટ આડી સપાટીમાં ને સમાંતર છે. તો સૌથી પહેલા XY લાઇન ડ્રો કરો અને XY લાઇનથી નીચે એક સ્ક્વેર ડ્રો કરો જેની બાજુની લંબાઈ છે 30 મિલીમીટર. એને આપણે એન્ડ પોઈન્ટ્સને નામ આપીએ ABCD. અને એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે એમાંથી પ્રોજેક્શન લાઇન ડ્રો કરો અને અહીંયા આડી લાઇન ડ્રો કરો. તો A', B', C' અને D' એ આના પ્લેટના ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. હવે આપણે આ ફ્રન્ટ વ્યૂને ડ્રો કરેલો છે એની અંદર એ પ્લેન જે છે એ આડી સપાટીને સમાંતર છે. એના બદલે આપણે આવી રીતે પણ ડ્રો કરી શકાય. ધારો કે એવી રીતે આપેલું હોય કે સ્ક્વેર પ્લેટ આડી સપાટી ઉપર પડેલ છે, HP પર પડેલ છે, રેસ્ટિંગ ઓન HP. તો એનો ફ્રન્ટ વ્યૂ કંઈક આવી રીતે આવશે. A', D', B', C' બે XY લાઇન ઉપર આવશે. તો આ બે રીતે આપણે ડ્રો કરી શકાય, પણ હવેથી આપણે આ સેકન્ડ રીતે જે ડ્રો કરેલું છે એ રીતે જ બધા કેસીસ ડ્રો કરીશું. નાઉ પ્રોબ્લેમ નંબર 2. A square plate of 30 mm side is resting on HP. આપેલી લાઈન આપણને ડ્રો કરતા આવડે છે, એટલે પ્લેન પેરેલલ ટુ HP XY લાઇન ડ્રો કરો, એને નીચે એક સ્ક્વેર ડ્રો કરો અને એની સાઇડ લેન્થ આવશે 30 મિલીમીટર. સો ધીસ ઇઝ ટોપ વ્યૂ એન્ડ ફ્રન્ટ વ્યૂ. હવે બીજી લાઇનમાં એવી રીતે આપેલું છે કે ઇટ ઇઝ ટિલ્ટેડ સચ ધેટ ઇટ્સ પ્લેન મેક્સ એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ HP. એટલે આવી રીતે કેસ નંબર 2. જો આ પ્લેન જે છે એ આડી સપાટી સાથે કોઈ એક ખૂણો બનાવે છે, એ છે અહીંયા આપેલો છે 45 ડિગ્રી. તો એ 45 ડિગ્રીનો ખૂણો જે છે એ ફ્રન્ટ વ્યૂમાં દેખાશે
અને ટોપ વ્યૂની અંદર એનો શેપ થોડોક નાનો દેખાશે, શ્રિંક થયેલો દેખાશે. હવે આનો આપણે ઓર્થોગ્રાફિક વ્યૂ ડ્રો કરવો હોય તો કેવી રીતે ડ્રો કરાય? તો એને સામેથી ફોટોગ્રાફ લઈએ તો આવી રીતે વ્યૂ દેખાશે, એટલે એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. અને ઉપરથી ફોટોગ્રાફ લઈએ તો એનો વ્યૂ જે દેખાશે એને કહેવાય ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આ રીતે ડ્રો કરી શકાય. હવે આપણે અહીંયા એ પ્રોબ્લેમ કેવી રીતે ડ્રો કરવો તો એ જોઈએ. બીજું સ્ટેપ કેવી રીતે ડ્રો કરવું? તો પહેલું સ્ટેપ ડ્રો થઈ ગયું, પ્લેન પેરેલલ ટુ HP. હવે બીજું સ્ટેપ ડ્રો કરવા માટે આ જે રેડ કલરનું ફ્રન્ટ વ્યૂ છે A ડેશ B ડેશ, એને આપણે અહીંયા ફરી પાછો ડ્રો કરીએ. અને એવી રીતે ડ્રો કરવાનો કે જેથી આ એંગલ 45 ડિગ્રીનો થાય. જો અહીં આપેલું છે ને એંગલ વિથ HP, એટલે કે ફ્રન્ટ વ્યૂ આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલે આ જે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરેલો છે એને આપણે અહીંયા રીડ્રો કરવાનું છે. અને આ લંબાઈ જે છે અહીંયા 30 મિલીમીટર છે, તો આ લંબાઈ પણ 30 મિલીમીટર થશે. A ડેશ B ડેશ બરાબર 30 મિલીમીટર થશે. હવે આ ફ્રન્ટ વ્યૂ ડ્રો થઈ જાય ત્યાર પછી એનો ટોપ વ્યૂ અહીંયા આવશે, એ આપણે ડ્રો કરવો છે. તો એ ડ્રો કરવા માટે પ્રોજેક્શન લાઇન ડ્રો કરવાની. એટલે A ડેશ D ડેશમાંથી વર્ટિકલ લાઇન અને B ડેશ C ડેશમાંથી વર્ટિકલ લાઇન, એને કહેવાય એની પ્રોજેક્શન લાઇન. અને અહીંયા જે ટોપ વ્યૂ ડ્રો કરેલો છે ABCD, એમાંથી આડી લાઇન ડ્રો કરવાની. હવે ઇન્ટરસેક્શનલ પોઈન્ટ આપણે લેવાના, એટલે કે A ડેશમાંથી વર્ટિકલ લાઇન, A માંથી હોરિઝોન્ટલ લાઇન, એટલે અહીંયા પોઈન્ટ મળશે અને આપણે A1 નામ આપો. એવી રીતે અહીંયા B1 C1 D1 ચાર પોઈન્ટના નામ આપી દો અને બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો, એટલે આપણને એનો ટોપ વ્યૂ મળી જશે. તો આ પ્રમાણે ડેટા આપેલો હોય તો આ એનો ફ્રન્ટ વ્યૂ થશે અને આ એનો ટોપ વ્યૂ થશે. હવે આપણે ત્રીજો પ્રોબ્લેમ જોઈએ. એમાં ડેટા કે આવી રીતે આપેલો છે, a rectangular plate of 40 mm by 60 mm is parallel to HP, draw its projection. તો આના જેવો કેસ થયો. સિમ્પલ, એક રેક્ટેન્ગ્યુલર પ્લેન છે, એ આડી સપાટીને સમાંતર છે, તો XY લાઇનથી નીચે એક લંબચોરસ ડ્રો કરો જેની બાજુની લંબાઈ આપેલી છે 40 by 60. આ એનો ટોપ વ્યૂ થયો. પ્રોજેક્શન લાઇન ડ્રો કરો અને એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો. હવે આ જે છે અહીંયા આપેલું છે કે પેરેલલ ટુ HP, આડી સપાટીને સમાંતર છે, તો આ રીતે પણ ડ્રો કરી શકાય અથવા આ રીતે પણ ડ્રો કરી શકાય. એટલે ફ્રન્ટ વ્યૂ XY લાઇન ઉપર હોય એમ ડ્રો કરીએ તો પણ ચાલે, અને ફ્રન્ટ વ્યૂ XY લાઇનથી કોઈ ડિસ્ટન્સે ઉપરની સાઈડ હોય એમ ડ્રો કરીએ તો પણ ચાલે. આપણે એવી પ્રેક્ટિસ રાખીશું કે એવું જ એઝ્યુમ કરી લઈએ કે આડી સપાટીની અંદર પડેલ છે, એટલે કે આ સેકન્ડ કેસ આપણે જે ડ્રો કરેલો છે એ રીતે આપણે બધા પ્રોબ્લેમ ડ્રો કરીશું. આઈ હોપ ઇટ્સ ક્લિયર. હવે ચોથો પ્રોબ્લેમ થોડુંક ડિફિકલ્ટ, ધીરે ધીરે આપણે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. અહીંયા એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ આપેલી છે ABCD, અને એની બાજુની લંબાઈ આપેલી છે 40 by 60. તો પહેલા ડ્રો કરી દેવાનું. ત્યાર પછી એમાં આપેલું છે શોર્ટર સાઇડ ઓન HP, એની જે નાનામાં નાની બાજુ છે એ આડી સપાટી પર પડેલ છે. તો આ નાની બાજુ આડી સપાટી પર પડેલ છે એવું ડ્રો કરવું હોય તો આપણે પહેલા ટોપ વ્યૂ આવી રીતે ડ્રો કરવો પડે. ત્યાર પછી એના પ્રોજેક્શન લઈ લો એટલે ફ્રન્ટ વ્યૂ મળી જશે. હવે આ જે પ્લેન છે એ આડી સપાટી સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો શું કરીશું, આપણે આ જે ફ્રન્ટ વ્યૂ છે એને આપણે અહીંયા ફરી પાછો રીડ્રો કરો એટ એન એંગલ ઓફ 60 ડિગ્રી. એના ઉપર બધા પોઈન્ટ મૂકી દો, A ડેશ D ડેશ B ડેશ C ડેશ, એટલે કે આ લંબાઈ 60 mm છે, તો આ ફ્રન્ટ વ્યૂની લંબાઈ પણ 60 mm થશે. ત્યાર પછી પ્રોજેક્શન લઈ લો, વર્ટિકલ લાઇન્સ ફ્રોમ A ડેશ એન્ડ હોરિઝોન્ટલ લાઇન ફ્રોમ A, ધેટ ઇઝ પોઈન્ટ A1, એવી રીતે B1 C1 અને D1. આ ચાર પોઈન્ટ મળી ગયા. એ બધા પોઈન્ટને જોઈન કરી દો સ્ટ્રેટ લાઇનથી, એટલે આપણને એનો ટોપ વ્યૂ મળી જશે. અને આ એનો ફ્રન્ટ વ્યૂ છે. તો આ પ્રોબ્લેમની અંદર બે સ્ટેપ આવે છે. પહેલું સ્ટેપ પ્લેન પેરેલલ ટુ HP, અને બીજું સ્ટેપ પ્લેન ઇન્ક્લાઇન ટુ HP. હવે આપણે થોડુંક ડિફિકલ્ટ વર્ક કરતા પહેલા અત્યાર સુધી જે જોયું છે એ બ્રીફલી ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ. પહેલા પ્લેન પેરેલલ ટુ HP જોઈ લીધું આપણે, ત્યાર પછી બીજો કેસ જોયો પ્લેન ઇન્ક્લાઇન ટુ HP. આ બે આઈ હોપ કે બધાને સમજાઈ ગયું છે. હવે આની અંદર ત્રીજું સ્ટેપ આવે છે વન સાઇડ ઇન્ક્લાઇન ટુ VP. ઊભી સપાટીની સાથે એક બાજુ કોઈ એક એંગલ બનાવે છે. હવે બીજા કેસમાં જુઓ, આ ઊભી સપાટી છે, આ VP છે, અને આ કોઈ એક બાજુ છે, તો આ બાજુ અને ઊભી સપાટી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. તો 90 ડિગ્રી હોવાના બદલે કોઈ બીજો એંગલ આપેલો હોય, સે 45 ડિગ્રી ઓર 30 ડિગ્રી, તો શું કરવું? તો એ ડ્રો કરવા માટે અહીંયા હું તમને આઇસોમેટ્રિક વ્યૂ કેવી રીતે આવશે એ જોઈએ છીએ. ત્યાર પછી આપણે એના સ્ટેપ્સ જોઈશું કે કેવી રીતે ડ્રો કરવું. તો આ એનો ઓર્થોગ્રાફિક વ્યૂ ડ્રો કરવો હોય તો આવી રીતે આવશે. હવે આ કેસ જે છે થોડોક ટિપિકલ છે, એક વખત તમે સમજી જશો તો આવડી જશે. જોઈએ આપણે એ ટાઈપના પ્રોબ્લેમ. પહેલા ડેટા આપેલો છે ABCD, એની બાજુની લંબાઈ આપેલી છે શોર્ટર સાઇડ ઓન HP, એટલે આટલું તો આપણને ડ્રો કરતા આવડશે જ. ABCD 40 by 60 એનો ફ્રન્ટ વ્યૂ,
ફ્રન્ટ વ્યૂને 60 ડિગ્રીના એંગલે રીડ્રો કરો અને એનો ટોપ વ્યૂ ફાઇન કરો. A1, B1, C1, D1, this is top view. હવે છેલ્લું સ્ટેપ, it may the side which is in HP makes an angle of 45 degree with VP. હવે અહીંયા કઈ બાજુ આડી સપાટી ઉપર પડેલ છે? તો આડી સપાટી ઉપર આ A1 D1 બાજુ પડેલ છે. તો A1 D1 બાજુ અને વર્ટિકલ પ્લેન એની વચ્ચેનો એંગલ 45 ડિગ્રી છે. અહીંયા એ એંગલ છે 90 ડિગ્રી. જો A1 D1 અને આ XY લાઈન એટલે VP એના વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી. હવે આપણે એ એંગલને 45 ડિગ્રી કરવો છે, તો શું કરીશું? તો એના માટે 45 ડિગ્રીના એંગલ એક લાઈન ડ્રો કરો, ગમે ત્યાં ડ્રો કરી શકાય. ત્યાર પછી એના ઉપર એક પોઈન્ટ લો A1, ત્યાર પછી A1 D1 આટલી લંબાઈ મેઝર કરો જે 40 mm છે. તો 40 mm ડિસ્ટન્સ આગળ પોઈન્ટ મૂકો D1, એટલે A1 D1 મળી ગયા. હવે બાકીના બે પોઈન્ટ B1 અને C1 આપણે ફાઇન કરવા છે. તો બે રીતે ફાઇન કરી શકાય, લાઈન ડ્રો કરીને અથવા ચાપ ડ્રો કરીને. તો આપણે ચાપથી આર્ક ડ્રો કરીને ફાઇન કરવા હોય તો કેવી રીતે કરાય? આ A1 સેન્ટર, A1 B1 રેડિયસ એન્ડ ડ્રો એન આર્ક. I1 ને સેન્ટર રાખો, આર્ક મારો. ત્યાર પછી D1 સેન્ટર રાખો અને આ રેડિયસ લો, D1 B1 અને ચાપ મારો, એટલે અહીંયા આગળ પોઈન્ટ મળશે B1. એવી જ રીતે C1 પોઈન્ટ પણ આપણે લોકેટ કરી શકાય. આ રીતે ચાપ મારીને ડ્રો ન કરવું હોય તો લાઈન ડ્રો કરીને પણ કરી શકાય. એટલે કે આ જે લાઈન છે A1 D1 એને પરપેન્ડિક્યુલર છે A1 B1. તો આ જે A1 D1 ડ્રો કરેલું છે એને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો A1 B1 અને આ ડિસ્ટન્સ મેઝર કરો અને અહીંથી ચાપ મારો. એની હાવ તમારે આજને આ ટોપ વ્યૂ અહીંયા ફરી પાછો એવી રીતે ડ્રો કરવાનો છે કે જેથી A1 D1 અને XY લાઈન વચ્ચેનો એંગલ 45 ડિગ્રી થાય. હવે અહીંયા ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે સેમ મેથડ, A1 માંથી વર્ટિકલ લાઈન, A' માંથી હોરિઝોન્ટલ લાઈન એટલે લોકસ એટલે A1 ડેશ મળશે. પછી B1 માંથી વર્ટિકલ લાઈન એટલે કે પ્રોજેક્શન લાઈન અને B' માંથી હોરિઝોન્ટલ લાઈન, તો અહીંયા B1 ડેશ મળશે. એવી રીતે C1 ડેશ અને D1 ડેશ 4 પોઈન્ટ મળી ગયા. આ ચારે પોઈન્ટને જોઈન કરો એટલે આપણને એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ મળી જશે. સો આઈ હોપ ધીસ ઓલ 3 કેસીસ આર ક્લિયર ટુ યુ. અહીંયા 3 કેસ આવે છે. પહેલો કેસ અથવા પહેલું સ્ટેપ પ્લેન પેરેલલ ટુ HP, બીજું સ્ટેપ પ્લેન ઇન્ક્લાઇન ટુ HP અને ત્રીજું સ્ટેપ વન સાઇડ ઇન્ક્લાઇન ટુ VP. હવે આપણે એના પછીનો પ્રોબ્લેમ જોઈએ. આ સર્ક્યુલર પ્લેટ, અહીંયા એક સર્ક્યુલર પ્લેટ આપેલી છે જેનો ડાયામીટર આપેલો છે 50 મિલીમીટર. તો સૌથી પહેલા જે ડાયામીટર આપેલો છે એનું સર્કલ આપણે ડ્રો કરીએ આડી સપાટીથી નીચે, એટલે કે XY લાઈનથી નીચે, કારણ કે આડી સપાટીની ઉપર પડેલું છે અને એવું આપેલું છે કે આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો જ્યારે પણ કોઈ પણ સર્કલના પ્રોજેક્શન ડ્રો કરવા હોય તો સૌથી પહેલા એને ડ્રો કરી અને પછી એના એક સરખા ભાગ કરી દેવાના. કારણ કે જે સોલિડ્સ આની પહેલાના જે આપણે રેગ્યુલર પોલિગોન જોયા, ટ્રાયંગલ, સ્ક્વેર, પેન્ટાગોન, હેક્સાગોન, એની અંદર કોર્નર હોય છે. જ્યારે સર્કલમાં કોર્નર નથી એટલે આપણે ઇમેજિનરી જનરેટર્સ ડ્રો કરવા પડે છે. એને આપણે નામ આપી દઈએ ABCDEF અને GH. 8 ભાગ કરી દીધા અને બધાને આપણે નામ આપી દીધા. 8 ભાગ કરશો એટલે 45 ડિગ્રીના એંગલે લાઈનો ડ્રો કરેલી છે. આટલો ડ્રો થઈ જાય ત્યાર પછી આપણે એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો છે. તો એમાંથી વર્ટિકલ લાઈન XY લાઈન ઉપર જ્યાં કટ કરે ત્યાં A' પોઈન્ટ આવશે. એમાંથી વર્ટિકલ લાઈન એટલે અહીંયા પોઈન્ટ E' આવશે અને બાકીના બધા પોઈન્ટ છે એ બધાના પ્રોજેક્શન અહીંયા ફ્રન્ટ વ્યૂની અંદર લોકેટ કરી દેવાના વર્ટિકલ લાઈન ડ્રો કરીને. એટલે B' અને H' એક પોઈન્ટ ઉપર આવશે, C' G' એક પોઈન્ટ ઉપર આવશે અને D' F' એ પણ એક જ પોઈન્ટ ઉપર આવશે. હવે અહીંયા એવી રીતે આપેલું છે કે આ જે સર્ક્યુલર પ્લેન છે એ આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો અહીંયા પહેલા કેસની અંદર આપણે એવી રીતે ડ્રો કર્યું કે પ્લેન ઇઝ પેરેલલ ટુ HP, આડી સપાટીને સમાંતર છે. હવે આપણે શું કરવાનું છે? પ્લેન ઇન્ક્લાઇન ટુ 45 ડિગ્રી વિથ HP, એટલે 45 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો અને બધા પોઈન્ટ એના ઉપર મૂકી દો. એટલે કે A', B', H', C', G', D', F' અને E'. આ જ ડિસ્ટન્સ અહીંયા માપવાનું, એટલે કે આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ આ છે, બધા ડિસ્ટન્સ સેમ છે. ડાયામીટર 50 mm છે તો આ લેન્થ 50 mm છે, તો આ A', E' લેન્થ પણ 50 mm થશે. ત્યાર પછી પ્રોજેક્શન કેવી રીતે ડ્રો કરવાનું એ તો હવે આખા ગામને આવડશે. A' માંથી વર્ટિકલ લાઈન, A માંથી હોરિઝોન્ટલ લાઈન, B માંથી વર્ટિકલ લાઈન, B' માંથી પ્રોજેક્શન લાઈન, B માંથી હોરિઝોન્ટલ લાઈન, એટલે B1 C1 D1 આવી રીતે બધા પોઈન્ટ આપણે લોકેટ કરી દેવાના. અને ત્યાર પછી આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરો એટલે આપણને ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ મળી જશે. આઈ હોપ ઇટ્સ ક્લિયર. હવે આપણે
એના પછીનો પ્રોબ્લેમ જોઈએ, થોડોક ડિફિકલ્ટ. જો શું છે એમાં ડેટા આપેલો છે, હેક્ઝાગોનલ પ્લેન, એક હેક્ઝાગોનલ પ્લેન આપેલું છે, બાજુની લંબાઈ આપેલી છે અને આડી સપાટી ઉપર પડેલ છે. હવે આપણે એને ઘુમાવવાનું છે. એવી રીતે ઘુમાવવો છે કે એંગલ HP સાથેનો એંગલ 45 ડિગ્રી થાય. તો કેવી રીતે ડ્રો કરીશું? તો આપણે આ બે રીતે ડ્રો કરી શકાય, A અને B. બરાબર? તો આ એક આડો હેક્ઝાગોન પણ ડ્રો કરી શકાય, ઊભો હેક્ઝાગોન પણ ડ્રો કરી શકાય. અહીંયા આપણે કયો હેક્ઝાગોન ડ્રો કરવો છે એ આપણે નક્કી કરવાનું છે. હવે કેવી રીતે નક્કી કરવું? તો જો અહીંયા એવી રીતે આપેલું હોય કે વન સાઇડ ઇઝ ઇન HP, આડી સપાટીની અંદર એક બાજુ પડેલી છે એવું આપેલું હોય તો આ B ટાઈપનો હેક્ઝાગોન ડ્રો કરવાનો. બરાબર? ટુ સાઇડ્સ આર પરપેન્ડિક્યુલર ટુ XY લાઇન. એટલે આવું હેક્ઝાગોન ડ્રો કરવાનો કે એની બે બાજુઓ XY લાઇનની સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે. અથવા જો ડેટામાં એવી રીતે આપેલું હોય કે વન કોર્નર ઇઝ ઇન HP, એ ખૂણો આડી સપાટી ઉપર છે, તો એ ટાઈપનો આ હેક્ઝાગોન ડ્રો કરવાનો કે ટુ સાઇડ્સ આર પેરેલલ ટુ XY લાઇન. તો અહીંયા આપેલું છે વન સાઇડ ઇઝ ઇન HP, તો આપણે B ટાઈપનો હેક્ઝાગોન ડ્રો કરવો છે. તો B ટાઈપનો હેક્ઝાગોન ડ્રો કરવા માટેની એક શોર્ટ મેથડ હું તમને સમજાવું છું. સૌથી પહેલા જે બાજુની લંબાઈ આપેલી હોય એ બાજુની લંબાઈનું સર્કલ ડ્રો કરો. એટલે અહીંયા આપેલું છે 25 મિલીમીટર, તો 25 મિલીમીટર રેડિયસ લઈ અને સર્કલ ડ્રો કરો અને ઊભી લાઈન ડ્રો કરી દો. એના સેન્ટરમાંથી એની એક્સિસ ડ્રો કરી દો. એક જ એક્સિસ ડ્રો કરો, બે ડ્રો કરવાની જરૂર નથી. અને આપણે આ ઊભો હેક્ઝાગોન ડ્રો કરવો છે, તો એના માટે અહીંયા ઉપરનું પોઈન્ટ છે એને સેન્ટર રાખો, 25 મિલીમીટર જેટલી ત્રિજ્યા લો, એટલે કે ત્રિજ્યા જે સેટ કરેલી છે જ રાખો અને સર્કલ ઉપર બે બાજુએ ચાપ મારો, એટલે 2 પોઈન્ટ મળશે, B અને F. એવી જ રીતે અહીંયા નીચેનું પોઈન્ટ જે છે આ પોઈન્ટ એને સેન્ટર રાખો અને બે સાઈડ ચાપ મારો, આવી રીતે એક સાઈડ અને બે સાઈડ. એ ચાપની અંદર રેડિયસ પણ 25 મિલીમીટર લેવાની, તો આવી રીતે 6 પોઈન્ટ મળશે. આ બધા પોઈન્ટને જોઈન કરો એટલે આપણને હેક્ઝાગોન મળશે. સો ધીસ ઇઝ અ વર્ટિકલ હેક્ઝાગોન હેવિંગ ટુ સાઇડ્સ perpendicular to XY line or one side will remain in HP. હવે આપણે આ પહેલું સ્ટેપ થયું, પ્લેન પેરેલલ ટુ HP. હવે નેક્સ્ટ આપણે ડ્રો કરવાનું છે એનો ફ્રન્ટ વ્યૂ. એટલે અહીંથી પ્રોજેક્શન લાઈન ડ્રો કરી દો એટલે એનો ફ્રન્ટ વ્યૂ આવશે, A ડેશ, E ડેશ, C ડેશ. સેકન્ડ સ્ટેપ છે પ્લેન ઇન્ક્લાઇન ટુ HP. તો એના માટે શું કરીશું, આ પ્લેન જે ડ્રો કરેલો છે એને આપણે 45 ડિગ્રીના એંગલે રીડ્રો કરો, પછી પ્રોજેક્શન ડ્રો કરો, એટલે આવી રીતે A1, B1, C1, D1, E1 અને F1 બધા પોઈન્ટ મળશે. એ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરો એટલે આપણને ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ મળી જશે. સિમ્પલ પ્રોબ્લેમ. હવે ધ ડેન્જરસ, સૌથી અઘરો પ્રોબ્લેમ, જે લાગે છે અઘરો પણ છે સહેલો. એક આટલો સ્ટેપ તો આપણને ડ્રો કરતા આવડશે. આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે એવું આપણે પેલી 3 લાઈન ડ્રો થઈ ગઈ. હવે છેલ્લી લાઈન, ધ સાઇડ ઇન HP મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ VP. આડી સપાટીની અંદર જે બાજુ પડેલી છે એ VP સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો શું કરવું? તો એના માટેની એક મેથડ છે, અહીંયા 30 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો, અહીંયા બે પોઈન્ટ લઈ લો, B ડેશ અને C ડેશ. જો આ F ડેશ E ડેશ સોરી E1 F1 એટલે કે E ડેશ F ડેશ એ આડી સપાટી ઉપર પડેલ છે. તો E ડેશ F ડેશ અને XY લાઈન સાથેનો એંગલ અહીંયા છે 90 ડિગ્રી, પણ અહીંયા આપેલું છે એ એંગલ 30 ડિગ્રી થવો જોઈએ. તો આપણે આને આ ફિગર એવી રીતે રીડ્રો કરવાની કે જેથી E1 F1 અને XY લાઈન વચ્ચેનો એંગલ થાય 30 ડિગ્રી. બરાબર? ત્યાર પછી પ્રોજેક્શન લઈ લો, એથી ઊભી લાઈન, એથી આડી લાઈન. તો આવી રીતે આપણને એનો ફ્રન્ટ વ્યૂ મળશે. નામ જે મેં આપેલા છે એવી જ રીતે આપવાના, A1 ડેશ, B1 ડેશ, C1 ડેશ, D1 ડેશ. અહીંયા નામ લખી દેવાનું. ધીસ ઇઝ ફ્રન્ટ વ્યૂ, ધીસ ઇઝ ટોપ વ્યૂ. હવે આ જ પ્રોબ્લેમ જરાક જુદી રીતે આપણે ડ્રો કરીએ, સહેલી રીતે. અહીંયા જો ટોટલ 3 સ્ટેપ છે અને 6 વ્યૂ આવે છે. અહીંયા 2 વ્યૂ, અહીંયા 2 વ્યૂ અને અહીંયા 2 વ્યૂ. હવે એક વ્યૂ આપણે ડ્રો ન કરવો પડે, આ વ્યૂ રીડ્રો ન કરવો પડે એવી એક મેથડ હું તમને સમજાવું છું. હવે આપણે જોઈએ આ જ પ્રોબ્લેમ બાય અનધર મેથડ. તો સૌથી પહેલા ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આ તો ડ્રો કરી જ દેવાના, જે આપણે કરીએ છીએ એવી જ રીતે. ત્યાર પછી આ E1 F1 એનો XY લાઈન સાથેનો એંગલ 30 ડિગ્રી આપણે ડ્રો કરવો છે. તો આપણે ઉલટું કરીએ, આ E1 F1 સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે એવી લાઈન ડ્રો કરો, આવી રીતે આમ. રાઈટ? જો આ E1 F1 છે ઊભી લાઈન છે, એની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે એવી આપણે લાઈન ડ્રો કરીએ તો આ એંગલ થશે 60 ડિગ્રી. એ એંગલ લખવાની જરૂર પણ નથી, મેં ખાલી સમજવા માટે લખેલું છે. હવે ના સ્ટેપ ખાસ ધ્યાન રાખો. અહીંયા A1 માંથી વર્ટિકલ લાઈન એવી રીતે લાઈન ડ્રો કરો કે જે આ 60 ડિગ્રી વાળી લાઈન ડ્રો કરેલી છે એની સાથે પરપેન્ડિક્યુલર થાય.
એટલે A1 માંથી આ જે ગ્રીન લાઈન છે એને લંબરૂપે એક લાઈન ડ્રો કરો. એવી રીતે B1, C1, D1, E1 અને F1 આ બધા પોઈન્ટમાંથી આવી રીતે લાઈનો ડ્રો કરી દો. ત્યાર પછીનું અગત્યનું સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. હવે XY લાઈનથી આ A ડેશ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરો. આ ડિસ્ટન્સ અહીંયા ફ્રન્ટ વ્યૂમાં જાઓ, XY લાઈનથી A ડેશ એટલું ડિસ્ટન્સ મેઝર કરો, પરિકરમાં સેટ કરો, પરિકરનો કોર્નર અહીંયા મૂકો અને એક પોઈન્ટ મૂકો A1 ડેશ. બરાબર, એટલે કે A ડેશ થી XY લાઈનનું અંતર અને A1 ડેશ થી આ ગ્રીન લાઈન વચ્ચેનું અંતર બે સરખા હશે. એવી જ રીતે B ડેશ અને એ ચાપ મારવાની A1 વાળી લાઈન ઉપર. એવી રીતે B1 વાળી જે લાઈન ડ્રો કરેલી છે એના ઉપર અહીંથી ચાપ મારવાની. આ B ડેશનું XY લાઈનથી અંતર, ડિસ્ટન્સ બિટવીન B ડેશ એન્ડ XY લાઈન એટલું મેઝર કરો અને આ B1 માંથી જે લાઈન ડ્રો કરેલી છે એના ઉપર અહીંયા એક ચાપ મારો એટલે આપણને પોઈન્ટ મળશે B1 ડેશ. હવે C1 માટે શું કરીશું? C1 ડેશ માટે સેમ જ પ્રોસિજર, XY લાઈનથી C ડેશ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરો અને અહીંયા આગળ C1 માંથી જે લાઈન ડ્રો કરેલી છે એના ઉપર પોઈન્ટ મૂકો એટલે આપણને મળશે C1 ડેશ. એવી રીતે D1 ડેશ, E1 ડેશ ક્યાં આવશે? જો અહીંયા E ડેશ XY લાઈન ઉપર છે એટલે E1 ડેશ અહીંયા ગ્રીન લાઈનની ઉપર જ આવશે અને F1 ડેશ પણ XY લાઈન ઉપર છે એટલે F1 ડેશ પણ XY લાઈન ગ્રીન લાઈનની ઉપર જ આવશે. હવે આ બધા પોઈન્ટને જોઈન કરી દો સ્ટ્રેટ લાઈનથી એટલે આપણને ફ્રન્ટ વ્યૂ મળશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આને ફ્રન્ટ વ્યૂ કહેવાય. બરાબર, તો આપણે આગળનો જે શેપ ડ્રો કરેલો છે એના જેવો જ શેપ આવશે પણ એ નીચેની બાજુએ આવશે. તમે ચેક કરો તો ચેક કરી શકો છો. આની પેરેલલનો પ્રોબ્લેમ અને આ પ્રોબ્લેમ આ ફ્રન્ટ વ્યૂ બેમાં સેમ આવશે. એક સ્ટેપ સીધું કપાઈ ગયું. પહેલામાં આપણે રીડ્રો કરતા હતા, અહીંયા રીડ્રો કરવાની કોઈ જરૂર નથી. આ ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને ડાયરેક્ટ ફ્રન્ટ વ્યૂ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. તો પહેલું સ્ટેપ પ્લેન પેરેલલ ટુ HP આ આવશે, બીજું સ્ટેપ પ્લેન ઇન્ક્લાઇન ટુ HP અને ત્રીજું સ્ટેપ સાઇડ ઇન્ક્લાઇન ટુ VP. તો સીધું આ રીતે આપણે ડ્રો કરી શકાય. આઈ હોપ ઇટ્સ ક્લિયર ટુ યુ. નેક્સ્ટ પ્રોબ્લેમ, એમાં ડેટા પેન્ટાગોનલ પ્લેનનો આપેલો છે અને એવી રીતે આપેલું છે કે એની સાઇડ લેન્થ આપેલી છે એ આડી સપાટી ઉપર પડેલ છે. ઇટ્સ પ્લેન મેક્સ એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ HP. અહીંયા પણ જો એવું આપેલું છે સાઇડ આડી સપાટી ઉપર છે એટલે પેન્ટાગોન આપણે આવી રીતે ડ્રો કરવાનો. વન સાઇડ પરપેન્ડિક્યુલર ટુ VP, એને આપણે એન્ડ પોઈન્ટને નામ આપી દઈએ ABCD E અને સાઇડ લેન્થને ડિસ્ટન્સ આપણે ઇન્સર્ટ કરીએ 25 મિલીમીટર. ત્યાર પછી એના પ્રોજેક્શન ડ્રો કરી દઈએ એટલે આવી રીતે પ્રોજેક્શન આવશે અને આ એનો ફ્રન્ટ વ્યૂ થશે. હવે એમાં એવી રીતે આપેલું છે કે એ આ સપાટી આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આ તો હવે આખા ગામને આવડશે. 45 ડિગ્રીનો એંગલ બનાવે એટલે ફ્રન્ટ વ્યૂને આપણે રીડ્રો કરવાનું, બધા પોઈન્ટમાંથી આડી લાઈનને ઊભી લાઈન ડ્રો કરવાની એટલે સ્ટેપ નંબર 2 થઈ જશે. હવે ત્રીજી લાઈનમાં એવું આપેલું છે મેક્સ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ VP. જે બાજુ આડી સપાટીમાં છે એ VP સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આડી સપાટીમાં કઈ બાજુ છે? આ E1 D1. તો E1 D1 ની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે એવી લાઈન ડ્રો કરો. પછી પ્રોજેક્શન લાઈન ડ્રો કરો જે આપણે લાસ્ટ ટાઈમ કર્યું તો એવી જ રીતે. પછી અહીંયા પ્રોજેક્શનના પોઈન્ટ લઈ લો, A1 ડેશ, B1 ડેશ એન્ડ સો ઓન. બધા પોઈન્ટને જોઈન કરી દો એટલે આપણને એનો ફ્રન્ટ વ્યૂ મળી જશે. So this is the solution of this problem in 3 steps. I hope અત્યાર સુધીનું તમને બધાને સમજાઈ ગયું હશે. તો એના પછીનો આ પ્રોબ્લેમ છે, એક સર્ક્યુલર ડિસ્કનો આપેલો છે. એ તો તમને ડ્રો કરતા આવડશે જ. અહીંયા હું એકદમ ક્વિકલી ડ્રો કરી દઉં છું. આ બીજો સ્ટેપ પણ આપણને ડ્રો કરતા આવડશે. 30 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો અને પછી પ્રોજેક્શન લઈ લો એટલે આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ કરતા નથી. હવે ત્રીજી લાઈન આમાં આપેલી છે ધ ડાયામીટર AB, the plane of diameter AB makes an angle of 45 degree with VP. તો શું કરવું? તો આને આ ફિગર આપણે ફરી પાછી ડ્રો કરવી પડે. અહીંયા એ ડ્રો ન કરવી હોય તો આપણી પાસે એક મેથડ છે જે મેં તમને હમણાં કરાવી. 45 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો, પછી બધા પોઈન્ટમાંથી પ્રોજેક્શન લાઈન ખેંચી લો અને અહીંયા ફ્રન્ટ વ્યૂમાંથી એ બધા ડિસ્ટન્સ માપી લો. એટલે કે આ XY લાઈનથી A ડેશ વચ્ચેનું અંતર સેમ, આ XY લાઈનથી E ડેશ વચ્ચેનું અંતર, તો XY લાઈનથી E1 ડેશ અહીંયા આવશે. તો આવી રીતે બધા પોઈન્ટ લોકેટ કરી દો તો આવી રીતે તમને એનો ટોપ વ્યૂ મળશે, સોરી ફ્રન્ટ વ્યૂ મળશે. એટલે બધા પોઈન્ટને સ્મૂથ વેવથી જોઈન કરો એટલે આપણને મળશે તે વ્યૂનો કહેવાય ફ્રન્ટ વ્યૂ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આ જ પ્રોબ્લેમને આપણે આ રીતે પણ ડ્રો કરી શકાય. જો આ રીતે આપણે ડ્રો કરેલું છે અને આ રીતે પણ ડ્રો કરી શકાય. આને આ ફિગર આપણે અહીંયા રીડ્રો કરેલી છે 45 ડિગ્રીના એંગલે અને પછી પ્રોજેક્શન લો. આ રીતે સમજાય તો આ રીતે ડ્રો કરો, આ રીતે સમજાય તો આ રીતે ડ્રો કરો. બેની અંદર પૂરેપૂરા માર્ક્સ મળશે.
હવે એનો જે પ્રોબ્લેમ છે એની અત્યાર સુધી આપણે જે પ્રોબ્લેમ ડ્રો કરેલા છે એમાં આડી સપાટી સાથેનો એંગલ આપેલો હતો. હવે જો ઊભી સપાટી સાથે એંગલ આપેલો હોય તો શું કરવું? તો આ કેસ એવો છે, અ પ્લેન ઇન્ક્લાઇન ટુ વીપી એન્ડ પરપેન્ડિક્યુલર ટુ એચપી. તો એ ડ્રો કરવા માટે પ્રોસિજર બધી સેમ આવશે, ખાલી ત્યાં જે ફ્રન્ટ વ્યૂ હતા એ અહીંયા ટોપ વ્યૂ થશે, ટોપ વ્યૂ હતા એ ફ્રન્ટ વ્યૂ થશે. ધારો કે આ એક પ્રોબ્લેમ આપેલો છે, હેક્ઝાગોનલ પ્લેન જેની બાજુની લંબાઈ 30 mm છે, એનો કોર્નર વીપી ઉપર પડેલો છે, એક ખૂણો ઊભી સપાટીમાં છે અને સરફેસ અને ઊભી સપાટી વચ્ચેનો એંગલ આપેલો છે 30 ડિગ્રી. તો પહેલા જે ડ્રો કરતા હતા એ જ રીતે, પણ અહીંયા ફ્રન્ટ વ્યૂની અંદર હેક્ઝાગોન દેખાશે, ટોપ વ્યૂમાં લાઇન દેખાશે. તો આવી રીતે એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરી શકાય. ત્યાર પછી એમાં આપેલું છે ઊભી સપાટી સાથેનો એંગલ 30 ડિગ્રી. તો અહીંયા ટોપ વ્યૂ જે છે એને આપણે આવી રીતે 30 ડિગ્રીના એંગલે ડ્રો કરવાનો અને પછી પ્રોજેક્શન લઈ લેવાના. પ્રોજેક્શન કેવી રીતે લેવાના? સેમ લેતા હતા એવી જ રીતે. હવે છેલ્લું સ્ટેપ આપેલું છે, ટુ સાઇડ્સ આર પેરેલલ ટુ ટુ સાઇડ્સ ઇન્ક્લાઇન ટુ 45 ડિગ્રી ટુ એચપી. પહેલા આગળના પ્રોબ્લેમમાં સાઇડ અને વીપી સાથેનો એંગલ આપેલો હતો, અહીંયા સાઇડ અને એચપી સાથેનો એંગલ આપેલો છે. તો શું કરવાનું? આ જે સાઇડ અહીંયા ડ્રો કરેલું છે એવી રીતે 45 ડિગ્રીના એંગલે લાઇન ડ્રો કરો અને ત્યાંથી પછી બધા પ્રોજેક્શન લઈ લો. જેમ પ્રોજેક્શન કેવી રીતે લેવાના? તો આપણે જે આગળના પ્રોબ્લેમમાં લેતા હતા એવી જ રીતે પ્રોજેક્શન લઈ લેવાના અને પછી એનો ટોપ વ્યૂ ડ્રો કરવાનો. અહીંયા શું કરેલું છે, આને આ ફિગર અહીંયા રીડ્રો કરેલી છે 45 ડિગ્રીના એંગલે અને પછી પ્રોજેક્શન લીધેલા છે એટલે અહીંયા ટોપ વ્યૂ મળે છે. આ રીડ્રો ન કરવું હોય અને 45 ડિગ્રીના એંગલે લાઇન ડ્રો કરીને સીધા પ્રોજેક્શન લઈને ડ્રો કરવું હોય તો પણ તમે કરી શકો. આઈ હોપ ઇટ્સ ક્લિયર ટુ યુ. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. અમારી ચેનલ જોતા રહેજો, આપણે અવારનવાર ઘણા બધા વિડીયો મૂકવાના છે. વિશ ઓલ ધ બેસ્ટ.